આ શના ભગત ની તો રીસ અને રી રહત આ રમતુરા તારી રિક્ષા હશે તો જ આ શનો ભગત વેવાઈ ના ઘેર પોક્ષી જોઈને પોકી જા ને એટલે કોઈ હજી શના ભગત ની કોઈ કુલરીઓ ગહાઈ નહીં દઈ જો પહોંચી ગયો ને આ વેવાઈ ના હેતર માં તો એન્ટ્રી મારી દીધી એન્ટ્રી ઓહો હું વેવાઈ ને તો કોઈ બપૈયો પકડ્યો બપૈયો આ તો ગમે તે થાય પણ વેવાઈ પાસેથી કાલે હેડતે એકાદું બપોરી તો લેવું જ પડશે રમતું વળી પાછા વળી ગોહમતી હાથ નતા પાછા કાઢતા પાછા કી શના ભગત કી 30 રૂપિયા થાય કી મેકવા તો આવું પણ શનો ભગતે કોઈ ઓછા લાકડે ભરી એવા નહીં 25 કીધા 5 રૂપિયા ઓછા ના કરે 5 રૂપિયા શના ભગત ના નકા હવારો નો હેડ્યો તો આ 1 વાગવા તાનુજી વેવાઈ ના ઘેર પહોંચ્યો છું આટલી કરતો પોકી ના જો હોત અને આ રમતુરા ઈવન બીજું કોઈ નહીં પાવર આવી ગયો આ રિક્ષા લાયા છે ગામમાં ભાઈ એક ડફણું જાય માં પાવર છે ઓહો શંભુજી કેમ જાઓ? શું છે મજામાં? બસ મજામાં. લે અમે આયા તમે તો ફટ છોડી નાખી એંડા ઉતારતો તો. ખરા બપોર ત્યાં 1 વાગ્યો હજી સુધી એંડા ના ઉતારો એમ એક ઓલી ઉતારી અને બચાવ ઘેર. હે હઉ. બધા મજામાં તો છે બસ ને? મજામાં. શું કરે છે અમાર વેવાઈ ભગોજી? બસ મજા કરે છે હાલ તો. અમારે પોણી હતું તે લગભગ અત્યારે ઘેર આવી ગયા. અમારે તો 12 વાગે પાવર જતો રહ્યો ઓહો પાછો. કે રાત કે ઠંડી પડે છે પાણી વરાય કરું હવારે વાળીએ આ મુજવો કદી રાતે પાણી નહીં વાળતો અમે ઈવાનો હું પેલો છોકરો નોકરી. હું કહી દઉં હોય તો હું કહી જાય હું તો દારા સિવાય પાવર જ નહીં પકડતો તમારે સારું છે પોણીની સગવડ સારી છે. આમ તો વહેલા આવત હા. પણ આ રમતુરો ખરો ને 5 રૂપિયા દૂધથી રિક્ષા લઈને હોય ના આવ્યો એના કહેવાથી મારા કહેવા 25 પેલો તમારો ગામ વાળો અમારો ગામ વાળો ડફણું નવીનું લાવ્યો છે અને પાવર માતો નહીં પાડો પેલો અમે તો પાવર વાળો તો મારી પેલી ઇકોતી મની મના વેસાઈ જાય. એના પાવર તો આ શના ભગત ને શું પાવર નહીં હા. આ હેડી ના શું હેડી ના આયા. હેડી ના શું એમાં વાત તો કરો? એક વાગ્યો તમારો તો પગ હજી મજબૂત છે પાછા. અને થોડા તને એને 30 રૂપિયા હું આલુ એવો છું ના લોય ના લોય. તાનું પછી હોય તો ખરા ને રી ચરાય તો ચરાયેલી રાખવાની અને- પછી ઉતારવાની નહીં આમાં રહી તો પહેલાથી તમારી સેવી. અરે મારી રીહને તો આખા ગામમાં કોઈ ના પકડ એક વાર છના બગન ના થઈ ને તો કદી મુઢા હા ના આવે હા એ વાત સાચી. શું છે બીજું બસ શાંતિ શાંતિ. તમાકુ બમાકુ તમાકુ બમાકુ ઓર ભાજીને કમ્પ્લીટ કરી હજી મોર બગો છો ભાજી નાખ્યા. બેસણ હોમી આવી છે બગત નતો ના હોય તાન એટલે અમારું હતું ઘણા લેટ તમે પણ રોપ નતા મળતા હું. ઓહો આયા હોત તો ઘણો રોપ હતો છેલ્લે જતો મફત આલ્યો બધો હગાવાલે આ ભગાલાલ ને કીધું કે લઈ જો આઈને પણ મને ના આવ્યો એ તો જો તમાકુના ડખલા કરી જ થી. ઘેર ઘેરસી લે વખતે હું આપણો પેલવા ટ્રેક્ટર આવી તો અમે મેલાક શાલ એ મેલાઈ બે પોટલો મેલાઈ હું ઘેર જ આવું. તમે પોકો હું આવું હેળો. હારું જલ્દી આવજો એ હારું હેળો. મજા આવી જઈ લ્યો. અરે ખર એટલું દબાઈને ઠોસ્યું એટલું દબાઈને ખાધું ને છેટ ગોગળા સુધી ભરાઈ ગયું છે. અમે કીધું ના હોય ને આય અને પાછું અમે શિયાળામાં ખરું ને ખવાય વધારે નતું ખાવું ને ડોશીને એવું બનાવ્યું તું ને અને પાછો ઓસામ પૂરો અમારા ઘેર ભેંસ છે ને એનું જી બનાવેલું તમે જોવો તો અને એનો શીરો કર્યો તે લફ લઈને મેલું હફ લઈને ઉતરી જાય એવું અને પાછા પેલા કેવા કહેવાય ગુલાબ જોબુ અને પાછું પેલું માલપુઆ દાળ ભાત પૂરીઓ રોટલી રોટલો અને એ રગડા જેવી છાશ. ઓહો ભગાલા ઓહો, આવો ભાઈ આવો. મજા છે ને ભગવાનની દયા ખૂબ બધા લાલો નોકરી જો છે તમે 2 દાડામાં આવું કરતો હોય છે. કશો વાંધો નહીં હું એ ભેગો થતો છે હારું કેવું કર્યું. ચાલે બોલો બસ સુખ શાંતિ મજા છે અને આ હેતરનું કામ કરીએ છીએ. હાલ ખાઈને પહોંચો. હું તો કહું છું રોટલા તૈયાર છે ખાઈ લે હળો. હવે 2 વાગી જશે રોટલો નું કયો ને તો મારી આબરૂ જ કારણ કે આટલા વાગે આયા ચનોજી એની ડોશીને ખવડાવીને નહીં મોકલ્યા હોય ના હોય તો ખાવું તો નહીં જ ના જ પારવી છે કે ખાઈ ના એમ જ કેવું હું લોટો ભરી લાવો હાથ ધોઈને બેસી દો તૈયાર જ છે. હવે શેવી વાત કરું ભગાલાલ કેટલા વાગ્યા એ તો જો ઘડિયાળમાં અત્યાર સુધી ખાવાનું હોય ખરું તો હેતરમાં જો મારે મોડું થઈ ગયું. હા, તમારે તમે મારું ક્યાંથી? થાય મારા ડોશી ખરી ને હા. 11 વાગે રોટલા ખરીને ડફણા જો એક બાજરીનો કરીને મેલી દે ના હોય તાને અને હું એક રોટલો ઈનો ખાઉં ને એટલે 2 દાડા સુધી ગાડા જ ચાલે
પણ હું બનાવ્યું છે ને ખાઈ લો કે લીટા ના. ભેગો હરકો મારે નહીં ખાવું. હવે ભાઈ તમે જબરું કાઠું કામ કર્યું એમાં શાનું કાઠું? લોક મને ના કે વાત કરવા કી વેવાઈ ના ઘેર વેવાઈ જા તો રોટલાનું એ ના કર્યું કી કોઈ ના ના એવું નહીં, હું ખાઈને જ નીકળ્યો તો, પણ આ તો થોડો રસ્તામાં આવતા થોડી વાર થઈ. પેલો વરિયાળીનો રોપ મોકલાયો તો પોકી રહ્યો કે ના પોકી રહ્યો અરે પોકી રહ્યો ને તમે જોવો તો ઢેસણ હમો આવ્યો છે. ડોશીને ખાવાનું આ તો હારું હારું બનાવ્યું હતું તે હું ધરાઈને બરોબર નું ખાધું ને કીધું આડો પડું ચમ હારું હારું એટલે હે? જો ચોખ્ખાજીનો શીરો હતો, ગુલાબ જાંબુ હતો, પછી માલપુઆ હતા, દાળ ભાત હતું, પછી પૂરીઓ હતી અને સાચે હતી ઘરની. ઓહો, આઈટમ તો ઘણી બધી બનાવી છે વેવણ ને, પણ અમે એક વખત ના થઈ રહી હા સીટ ના કેવી. ઓહો, આમ મજા આવી વળી વળી ગઈ ગયું મોઢામાં. અને તમે ઓસામપુરા આજે લાભ લેવામાં રહી ગયા ઘેરથી ખાઈને આ આયા. સના ભગત એક વાત ના થઈ જશે એટલે હા તો નહીં જ કેવી, પણ બીજા આખત કીને જમવાનું તો પછી જોરેથી પકડીને બેહારો ને તો બેસી જ જાવ. ગુલાબ જાંબુ, શીરો, આઈટમ તો હારી હારી ચોખ્ખા જીવ હોય પાછું આણી તો. અને મેં ખરા ને વેવાઈ વીઘો ખરે ને ઘઉં કર્યા છે અને વીઘો ખરા ને તમાકુ કરી છે. બીજી વાતો કરશે પણ ખાવાનું નામ નહીં લે. એમ કેટલી આઈટમ ગણાય તો મોઢામાં પાણી વળી ગયું છે. આમ તો ST માં આયા તા કે પછી બીજા કોઈ પ્રાઇવેટ માં આયા તા? આમાં હેડ તો આવે એમ કહું તોય આબરૂ જાય, એટલે કેવું તો નહીં જ હેડ તો આવે એમ. ના ના મુહરી હેડ તો આવતો છું. ના. સ્પેશિયલ ગાડી કરી દી, સ્પેશિયલ ગાડી. તે હોય લેતા આઈએ ના તાણ પછી પણ એને ખરું ને હા. વર્ધીમ જવાનું હતું, થોડું જલ્દી માં હતું એટલે કીધું પાછો વળી જા. આ કશો સના વાંધો. ભગત ના ખરા ને કોઈ ટોટિયા આવી નહીં રહ્યા. મારી વાત સાંભળો, અમે આયા છો ને આયા છો, 2 દાડા મહેમાન ગતિ કરવી પડશે ગમે તે થઈ જાય. દાવાની હુકા મેથી મારું જે આઈટમ કીધી હતી એટલે અત્યારે ખાવાનું ક્યાંક બેસી જાવ. અને ના હોય ને તો રાતે ખરા ને ઓહો. ઓવા સમસા વેવણ મજામાં બેસો બેસો હારી હાથ તો હસ્યો. ઘણી ડોશી કરીને નવરી નથી તે. અમુ મેર આવી છે હા વેવણ આવ્યા છે એટલે ખાવાનું તો ક્યારે જ એક વખત એટલે ઉપર થઈ જ જવું છે. શું કહેતી હતી કે અલી ગોડી વેવાઈ તો ખાઈને આયા છે આખો દાડો કેટલી વખત ખોય પછી અરે તને હું વાત કરું કીધું અમારે ખરા ને આપણો વેવાણ ડફણા જેવો કે હવારમાં ઉઠ્યો ને એવો રોટલો બનાવ્યો છે ને એ ખાઈ લઉં ને એટલે કે 2 દાડા સુધી ખાતો ને ના હોય તો સામે લવડાવતા ને. આ વેવણે કેટલી ખાવાની મનવર કરી છે પણ આ ડફણા જેવો વેવાઈ કે પેલા મેં તો વેવણનો રોટલાનું કહી દીધું કે 2 દાડા સુધી ભૂખ નહીં લાગે અને ખાવાનું પૂછતો નહીં, પાછો પેલા ચાનું પૂછે છે. ચા ના આખા દૂધની બનાવડાવું કીધું આપણા ઘરનું દૂધ છે. ના ના મને તો ખબર નહીં બગાલાલ, હા. ડાયાબિટીસ છે. હા નહીં કોઈ અને ભાઈ રાતીએ કોઈ અત્યારે બનાવ્યું હતું ને એવું કર્યું ના બનાવતી પછી તો હાલ હું કીધું હોય કે મને ડાયાબિટીસ છે. મારું મારું ખવડાવજે એવું નહીં, મોય શોખ ખાઈ લઉં. ના પાછા તમારા ઘેર ડોશીને વાતો કરે કે મેક લેતા હો માં વેવાઈ વટાતે કે કોક ગળ્યું ખવરાઈને આવી ને તે કે ડાયાબિટીસ વધી દે. ઓ ભાઈ કશું ના બટાકાનું નહીં, બટાકાનું ગેસ થઈ જાય ના હોય ને તો આપણા એક દૂધી પડી છે ને દૂધીની કઢી કરજે અને બાજરીના રોટલા કરજે એવું કીધું. અને 2 દાડા સુધી હોય તું રાખવાના. ખાવાનું રાખ, તારા બુદ્ધિ આવે. ના હોય તો વૈકલ જ રાખવાના છે 2 દાડા. તે હમણાં ખરું ને આપણે ખાઈએ છીએ બધો ખોરાક બંધ અને વેવાઈને માફક ચાર દાડા આવવાના. રહીને જવું છે પણ ખાઈને તો જવું જ છે. વેવાઈને માલપુઆ જે- કે વેવણ હારા બનાવે છે. વેવાઈને જે ખોરાક માફક આવે છે ને એવો બંધ. જો કઢીનો રોટલો છે, પછી દહીં છે, આવું બધું ખવડાવવાનું એટલે ઈવન પેલું છે ડાયાબિટીસ વધી ના જાય એમ. હો? હારું, હારું. ઓવે. વેવાઈ, એક દારો ઘરે ખાવ ને તો કોઈ હું મરી ના જાઉં. આજ તમારી લાખ રૂપિયાની પણ તમને કોઈ પાછું થાય તો અમન ના પાલવ. મારો લાખ રૂપિયાનો વેવાઈને દવાખાના લઈ જઈને ગોધા ખવડાવવા એના કરતી આપણે કઢીનો રોટલો ખાવા હું હતો. અમે ગોધા ખાઈને માલફુઓ ખાવાથી પણ અમે હાનો ખવડાવવા વેવાઈ. હું તો શું કઉ છું એ ના હોય તો આડા પડશો ઘણી વાર. અમે પૂછે તો મને શું ઊંઘ આવવાની છે. હજી સુધી થોડું ઘણું કેમ તો હાલ ઉભો થઈ જાઉં ખાવાનું. ના હોભળો કે હું શું કહેતો હતો ના હોય તો હેતરમાં ઓટો મારી આવશું તાણે 2 અમે દાડા. મને આખો દારો આ ભૂસે ફેવર છે ને વાટા મરાય કરશે અમે ગમે તે થાય હોજે વહેલું ખાવાનું બનાવી દે ને તો શાંતિ થાય પેટમાં. બીજું કે કોમ્બોમાં છે શું ચાલે છે બધું. આ કોમનું પૂછે છે પણ ખાવાનું પૂછતો ને ના પાડીને તો હું હલવાણો છું.
એક કામ કરીએ શંભુ જોશે હેતરમાં તો એ બાજુ ઓઠો મારતા આઈએ ના હોય તો તારે બગાડ. હા લ્યો સંભાળતો તો હું તો ના મેર આવી જાય શંભુલાલને તો આ ખાવાનું એને જશે. રોટલા બોટલા ખવડાયા કે નહીં? ખાઈને આયા છે આખો ખાઈને દાડો. આયા છે? ગજાળા જેવા થોડા છે તે આખો દાડો બેહી ગયો ઘેરથી રોટલા ખાઈને આયા છે ના હોય. તાણે નકર ના હોય તો મારે ખાવાનું છે તે આમ કાંઈ. હા પાણી પીવું છે લાવ બેહો તમે તું ખાઈ લેજે ઉતાવળ તારે 3 વાગે ખાવા બેહાઈએ વેવાઈને બે ઓળિયા રહી જતો તો કે એટલે મૂકું ઉતારતો જાઉં. હા તું ખાઈ લે તું ખાઈ એ હા, લે હેડો. બેહો હું પાણી લાવું છું લોટો કરી ભગત આજ પાણી પીને ચલાવવું પડશે. હું એક વખત ના પાડી પણ આમાં હા પાડવામાં મારી આબરૂ જાય છે. આમાં ના પાડી દીધી છે આમાં હા શી રીત ના પાડું હા પાડું તોય મારી આબરૂ જાય છે. તું વેવાઈની ચિંતા કર્યા કર તું ખાઈ લે પેલો એ હારું, વેવાઈ હારું. વેવાઈ કરીને કંટાળો લ્યો પીઓ પાણી આમાં પોણીએ મનમોય વાગવાનું છે. લ્યો હું કહું છું બટ્યા કોઈ શાક કરાવું ડોશી કહેતી હતી કે કઢી બનાવરા બીજા મારે તમારે વેવણ ખરે ને હે ભગલાલ હું વાત કરું હું ખાવા ઉભો ના થાવ ને તો ટોયકા પર એમ દમ કાઢી નાખે મારો 3-4 વખત કે ને તાન તો હું ખાવા જ ઉભો થાવ. તો હે તમે હઠીલા તો ખરા ઉભા તો નહીં જ થતા હોય નહીં ખાતા હોય મને ખબર ને અમે એમ સેમ નહીં કહેતો કે 3 વખત બોલે એટલે ખાઈ લેતા હોય તો હું એ ઉભો થઈ જાઉં. નહીં અમે શું કરું હા શું કહું છું ઈંડા જોતાઈએ અમે- તમાકુ જોતાઈએ અમે એક ટંક તો પૂછ્યા મળે છે એટલે એંડા જ જોવાના છે. અને તમારી બાજુ તમાકુ હારી થાય છે કોઈ સલાહ આલ્યા જેવી તો હાલો બધું થાય છે પણ તમારી બાજુ માલ ફુવા થાય છે એરા જબરા થાય છે એ ખાવાનું નહીં કેતા. માલપુઆ તો બનાવીએ પણ એમાં તો એકલું શું છે પેલું તમારા ડાયાબિટીસ નું થઈ જાય ગળ્યું આવે એટલે અમાર ડાયાબિટીસ એ શેરી પડી છે. આ તો બપોરે ખાધું નહીં ને પણ અત્યારે બપોરાની રીહ ઉતારી નાખવી છે. બરાબર દબાઈ ખાઈને પછી બેહવું છે. બપોરે ઘણું ફોહલાય વેવાઈને. ના બપોરે તો કેટલી આઈટમ બનાવેલી પાછી વેવાઈને. કેટલા વખત કીધું કોક કરી કીધું ખાવાનું કીધું પણ મને મુઢાઈસી બોલ્યો ના. અને બીજી વખત તો શંભુજીને સંભાળ્યું કે વેવાઈને ખાવા આલ્યું કે ના આલ્યું. હંગાતી ઊભો થયો તોય ના મેર પડ્યો. અને વેવણને કેટલા વખત કીધું પણ આ વેવાઈને થોડી ખબર ના પડી કે હજી સુધી વેવાઈ ભૂસ્યા છે. પણ આજ અત્યારે તો એવું ભૂખ લાગી છે ને અને અત્યારે બોલાવો ને તો ગાભા કાઢી નાખવા છે. હું સાથે પર બેઠા એકલા વાતે વળી જશો તો કોઈ ખબર પડતી નહીં મારું છે થોડું અંધારું થાય ને એટલે ભગવાન નું નામ લેવા જોવે છે વેવાઈ. હા, એ વાત લાખ રૂપિયાની કરી બીજું કોઈ કરીએ ના કરીએ પણ 2 ટાઈમ ભગવાનનું નામ લેવું પડે તું જમ બનાવીને વેવાઈ ખાવાનું આલ ને. અને પાછા રોટલો નું કોઈ કેતા નહીં તે કેતા હતા કે ડોશી મન તો પેલો કેવો રોટલો કરિયાલા છે કીધી તે 2-3 દાડો ડફણા જેવો રોટલો કરિયાલા કે 3 દાડા સુધી ભૂખ નહીં આ લાગતી ડોશીનો ડફણા જેવો કીધો છે એમાં જ બપોરે ભૂસે મળ્યો છું. એટલે ભૂખ નહીં લાગી ખૂબ હશે કીધું અરે વેવાઈ થઈ ગયું જમવાનું જમવાનું તો તૈયાર જ છે પણ તમે ઉઠવાતા ને કે તો પછી હેરો કે ખાઈ લઈએ તારે પછી રાત આવે છે કે જાય છે. એક કામ કરો તમારું કાઢ્યું છે ને પેલી ડોલમાં ઊંધું પાણી કાઢ્યું છે તે મને રૂમાલથી હાથ ધોઈને એટલે મારા અત્યારે નાવા નહીં જોતું. નાવું નહીં ખાલી હાથ ધોઈને ખાવા બેહી જો હાથ ધોવાનું કીધું એમ. બોલ્યો આ બપોરના ઓછા ધોયા છે તે અત્યારે હાથ ધોવા બેહું બરાબર કંટાળેલો છું હમણાં. ગરીબ ગાય જેવો વ્યવહાર છે મારો બોલો ઉઠાડીએ તો ઉઠ બેહાડીએ એટલે બેહ અને જેમ કી એમ કરે ચાંદના બપોરે ખાધું નતું કીધું માર તો ડોશી ડફણા જેવો રોટલો કરે છે કે નાવન તો અમે ખાઈ બઈને આવશી વાત કર્યો અને પાછી ઠંડી સરશે એટલે તાપવા ફળકાવા દે પછી કોઈ બેસી વાતો કરીએ 2 જણા અને પછી થોડું મોડું થાય એટલે ઊંઘી જઈએ હાય ભાઈ ને ખાવા તાલ્યો પૂછતી રહેજે પાછી જે જોવાય હાલજે પાછી નકા માગે એવા નહીં શરમ મોરાર હાય વેળા છતાં બાપડા ખાઈ લી તો પાછું ઊંઘવાનું એ ઠેકોણું પડે 2 દાડા પછી સુખ દુઃખની વાતો કરીએ બેઠા હિંમત હોજનાપુરનો થોડો બાણ ભેગો કઈને મેલ્યો તો તારે શિયાળા ડાળા કીધું થોડું તાપે દઉં બપોરે તો કેટલી આઈટમ બનાવી હતી ને અત્યારે તો શિખર વેવાઈને હનું શાક બનાવ્યું તું કારેંગરું હતું કે બટેકું હતું કે શિખર હું હતું એ જ ખબર પડી નહીં. પૂછવું પડશે હનું શાક બનાવ્યું છે વેવાઈ. ઉતાવળ કરી હગા તમે તો ઉતાવળ કરી આમાં કીધું શું કર્યું છે?
તાપ ફળગાયો છે ચમ કના ઓલે આપણે બે જણા જો કમ ટાઢ પડવાનું ચાલુ થઈ ગયું કીધું વેવાઈ ખાઈ રહ્યો પછી ટાઢ વધારે સરશે ઈવન મને ટાળવાય ઓહો મને ઓહો તમને ખબર નહીં હું પોણતમાં જતો ને હા. આ પેરણ કાઢીને ડોમો ઘણો વારેલો છે ના હોય તાણ હું વાત કરો છો એ બધી વાતો જવા દો તમારે ઓલે હરગાવો તો હરગાવો બાકી મારે જરૂર નહીં તાપની મને તો યાર વાય ટાઢ હા મને ટાઢ વાય યાર જબર હું તો બબે મારે કોતરા લઈને તો ઊંઘું. ટાઢ ખરીને ચોફેર વાયરો ખાય કમાલ કેવાય યાર હું કેતો તો હા શાક ખાનું બનાવી તું ઓહો જોરદાર બની તું નહીં કહું હું ઓગળીઓ સાટીને ખાઈ દઉં છું એ દૂધીનું શાક કરે ને એ દાળ તો મારો બે રોટલા જતા જ રહી દૂધાનું હતું ઓહો આપણા વેલો વળગ્યો છે કે? તે બુદ્ધિ આવે અમે ઘેર મારા કેટલો લટકી રહેલો છે મહિનો થઈને હુકાઈને ભૂઈ પડ્યું છું ખાતું નહીં વાકના બુદ્ધું ખાવા આવ્યો છું અમુક પેલી મીઠાઈઓ ને એવું બધું વધ્યું તું પણ કીધું આવું વાસી થઈ ગયેલું વેવાઈને ના ખવડાવે તો પેલા લાલિયાનો છોકરો આવ્યો તો કે આલી દીધું બધું કીધું ખાઈ દો ભાઈ એ ભાઈ હું વાત કરું 10 જેવા ગુલાબ જાંબુ વધ્યો તો 2-4 માલપુઆ વધ્યા હતા શીરોય વાટકો ભરીને વધ્યો તો પણ એવું તમને ના ખવડાવે કે યાર એવું કોઈ નહીં આપડે તો ટાઢું હોય તોય ખાઈ લઈએ ના પણ મારી આબરૂ ના થાય હું તમને ટાઢું ખવડાવું તો કે વેવાઈ વટા જોતો તે અમને તો કે વાસી ખાવાનું ખવડાયું ઓમ નો મોતો લાવો કીધું થોડું તાપ ના, દે ના, મેં ના કીધું હે. કે મારે ઠંડી નહીં વાતી મને હું તો તાપ સેટરે લાયો છું મેં હું તો બહાર જવા જવું હોય ને તો બે કોબળા ઉઠીને જવું મને એટલી ટાળવાય ઓહો બહુ પોતા ભાઈ હો હું ગપ્પા મારો છો આવો આવો અને શંભુજી બગાલાલ તમે આવો ગોડા થઈ ગયા તો કહું હું યાર ચમ તમે તાપો બેહી રહ્યા તો એવી છેટા બેહી રહ્યા છે અરે શંભુ હું વાત કરું હા. મારા વેવાઈને તો ખરો ને કે ટાઢ કોરે મોરે ફરે કે આપણને ટાઢ ના આવે એ બધું તો હોત છું પણ રોટલા બોટલા ખવડાય કે નહીં અરે ધરાઈને ખાધું ખાધું પૂછ બી ભાઈ ધરાઈને ખાધું છે ખાધું ને બસ તાર. દૂધીનું શાક બનાવ્યું તું ને હા. તે કીધું અઘડિયો થાટીને ખાઈ ગયો એવું બનાવ્યું તું ઓહો. એ તો બનાવ જ છે કે કાયમ થયું હાવ. દૂધીનું શાક. મને ઘણી ખબર વખત હું લઈ છે જતો ને વાઘરીઓ ચાટીને ખાધી છે કે વાઘરીઓ ફેવરી ખાધી છે અમાર તો વેવાઈ હું સપાસો બાજુમાં કેનલ જાય છે તે થાર જબર પડે છે ઠંડી જબર વાય છે અમાર તો કેનાલો પછી આ બાજુ એક કેનાલ આ બાજુ એક વચમાં અમે હું વાત કરું તમને પોણત વાળ્યું તું અને એમ પડ્યું તે તમે જોવો ને તો ટોકરમાં અંગારા ભરીને આખી રાત તાપે ગયો અમે ડોમો તો એવું ફૂટી જ ગયો. કરીએ પાછા તાણે અમાર તો જબર એમ પડાવાય તાણે. તાણે. તમારા બેમાં તાકાત છે નહીં અમારા બાર તો ચાર બાજુ ખબર ને કેનાલો છે કેવી ઠંડી વાતી ગયા વાઈસ તો આ તમારો વેવાઈ ખરો ને ધોતીઓ અધાર કરી અઢોણા પગે કેનાલમાં હેડતો બકા ભાઈ ઓન તો પાછો ડેમાઈ નજીક પડે તાણે પછી ડેમાઈ નજીક પડે ઓન અરે તો. હોય તો વાત એવી કરીને તમે જોવો તો કે હા. હું તો પેરણ કાઢીને ડોમો હાલે હું તો કરું પણ ઠંડી તો વાત વાયરો કરે તો. ખાય જબરું કહેવાય હા ઓનો કોઠો ભાઈ પછી આ તાણ તો પછી વાત ખરી છે બીજું શંભુ તું રોટલા ખાધા હું તો ખાઈને આવ્યો પણ ના તો થોડો ખાટલો આમ છેરો કર્યો તાપ તમારે બેહવું હોય તો બેહો બાકી મને મોક ચાંદનો ગરમી અડધો કલાક લાગે. કગરી તારા થાજો તો પણ નહીં બેહ બેહ તારા તો વેવાઈ જબરા હો મને આજ જ ખબર પડી હા આજ સુધી કદી મારા શરીર ઉપર શટર પાડ્યું નકદી નહીં પાડી એ ભાઈ અમારા બાપુ હતા ને હા હું વાત કરું કયો કદી જીવનમાં પહેરણ પહેર્યું નહીં કયો ના હોય મરી ગયા ને હા. તોય પહેરણ નતું હું વાત કરો છો તાણ હા, આ એટલે- લીધા તો હજી મને ઠંડી નહીં વાતી પણ કયો પહેલાના ખોરાક એ વાત પાછા હા એના લીધા જ કતાણ તાણે અને શંભુ ખબર કે હા. પહેલાની ડોહાની પરિસ્થિતિ એવી હતી કે હા. ગરીબી એવી હતી કે અઠીજ કર એટલે એરા કદી પહેરણ નહીં લાયા હોય એવું નહીં વેવાઈ એવું નતું ગરીબી નથી એટલા માણસ ખરા ને મારા બાપો હા મજબૂત હતા કાઠાશી ચાર બધા ગાલનું અધર ના કરતા પણ એરાય ખભા કરીને શેરી તો ચાર કોથરા હોય ગાલામાં ઓહ. અને આ ખભા કરીને ઘેર કોથરા લઈને આવતા વિચાર કરો ઈ મને આપણે કશું કરીએ અને કે અત્યારે તારે આપણાથી એકું અધર થતું નહીં લાખ લાખ રૂપિયાની કરી તાણે હવે. પછી અમારો બળદો એક મોદો હોય ને તો બીજો બળદો મારો બાપો ના લાવે એક બળદો આ મગની એક બાજુ એ રે વચ્ચે મૂર્તા લાવવાનો ઓહ. આ ઓમ ઓમ કરી બળદ્યા પેલા તીવાનો પગ હેડતો વિચાર કરો કમાલ કહેવાય હો તાણે પછી ઈ મને આપણે કશું કરીએ કે તારે ના ના કશું ના કરીએ જ છે આપણે તમારે ચાર એવા પાણીઓ નાખી નોખી હોય તો માણસો થાકી જઈએ ગામમાં છીએ. નહીં હોય હો પાછા અમાર ડોહા બાની વાત થાય એવી નહીં એમ તો પાછી હો કેમ હા આખા ગામમાં કીધું અમાર ડોહો બા ખરા ને ઓમ પેલા કેવા મુખી 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 માણસ હતા એમ મુખી હતા ગામના દુખી હતા દુખી નહીં હતા મુખી મુખી
સરપંચ જેટલો હોદ્દો હતો એવાનો. ભગાભાઈ હા પેલી વાત કરજો વેવાઈની. પેલા આપણા બાપુ જ્યાં તા 12મા માં પેલા લાડવાની વાત કરજો હોન. એક બરોબર. શંકાર હતા બરોબર. ઈવાના એ મારા બાપો કાયમ કોમ જતા. તે તમે જોવો ને તો વાતમાં વાત નીકળી. પેલો કે હું 2 લાડવા ખાઈ દઉં, પેલો કે હું 4 લાડવા ખાઈ દઉં. મારા બાપો કી બોલો પાણીએ થરત કી સૌથી વધારે લાડવા હું ખાઈ દઉં તો. અને તમે જોવાનું બેસી ગયા ને મારા બાપો 13 લાડવા ખાઈ ગયા. એકલા હાથે અને લાડવા હાલવાવાળા થાશી ગયા તા. લાડવા ખૂટવા જ દીધા. તમારા બાપો તેલ લાડવા ખાઈ જતા ને 13. પણ અમારા બાપા ના પહોંચી વર કેમ? અમારા બાપો ખરા ને હગા વાલે ખરા મહેમાન ગતિ કરવા 12 જણ જતા. 12 જણા. 12 જણા વેવાઈ ના આવી હોમાં અને જમવા બેઠા ને પહેલા જ મારા બાપો બેઠા. હા વેવાઈ નું વાતે વારા અમારા બાપો કી મોભારો જબર સકી અધાર જોયામાં બખડ્યું હતું ને નમી ગયું તે બધું અમારા બાપા ના થાળીમાં. ઓહો 12 જણો નો શીરો ઓહો એકલી ગાડીમાં? એકલા જ આપતી ગયા. શું વાત કરો છો? તાણ પછી અમાર ડોહો તો 13 લાડવા જ ખાતા. 12 જણો નો શીરો એકલા જ આપતી ગયા. પાછા પૂછ કે તમે શીરો લેવો તો પેલા કી મેં બખરિયામાં જ નહીં છોતી લાઈન હાલું. પછી તો કહેવા માંડ્યા હોય તોય કોઈ લીક. આજુબાજુ વાળા કહેવા મળ્યા કે અમાર તો શીરાની બાધા છે કિસાનની બાધા રાશી કે તમે મર્યા તાનની. જબરું કહેવાય. આબરૂ રાખી. બે ભાઈ અમારા બાપાની તો વાત થાય એવી જ નહીં. હું વાત કરું કયો ચોમાહાના દાડા ખરો ને તમે જો તો ટમ વરસાદ ચાલુ હતો અને એ હેતરમાં જતા. પલળી જાય છે. ના પલડી નતા ગયા. અને તમે જુઓ તો સજાવટ લઈને વીજળી પડી સીધી અમારા ડોહાબાના ઉપર જ. અને એના ગળામાં ખરો ને આટલો જાડો ચોદીનો દોરો પહેરેલો હતો. આખો અગડી ગયો પણ અમારા ડોહાબાને કશું ના થયું. એટલા મજબૂત તમે જો તો હમણાં ખરો ને 4 વર્ષ થયો હમણાં જ જતા રે. અમારા બાપા તો હું વાત કરું કે જેટલા મજબૂત હતા ને એટલી રિહાયતી હોને. અને અમારા ડોહાન ખરા ને આખા ગામમાં ખરા ને આવો ઠંડી બાબા મને તો તાપ લાગવા માંડ્યો એવું લાગે છે. અમારા બાપા તો સીવી રી હતી. હું વાત કરું કે ભાઈ એક દાડો ખાલી ભેંસને પૂંછડું મેલ્યું ને અને રી સરી ને કૂદકો મારી પડે તરામાં મહિના સુધી બાર ના નીકળે કયો. આટલી બધી રી અમારા બાપા તો. એટલે ભાઈ તળાવ ખાલી હતું. તળાવ તો ભરેલું નતું પણ યોનામાં રી એટલી બધી હતી. તમે વિચાર કરો 1 મહિના અમારા બાપો તળાવમાંથી બહાર નીકળ્યા છે અને તાવ શરદી ના થાય પછી ઠંડી મને વાય ખરી યાર. અમારા ડોહાબાને ઠંડા પાણીની ખૂબ આડવેટ હતી. છત્રીનો ઓકળો હતો. એક દાડો શિયાળાનો દાડો તમે જોવો ને ભૂલથી પગ કહી ગયો તે પડ્યા કુંડીમાં. તે મહિનો બીમાર રહે અને તમારા ડોહા મહિનો તળાવમાં. હું તો હાલાય ખરો ને કદી ગરમ પાણી નહીં મેલતો. ઠંડા પાણી ને 4 વાગે હાલે. આવા શિયાળામાં આવો શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસું હોય જેવું મોરામાંથી કાઢી વેવાઈ મારી વાતો બોલો. બેહું નહીં. બગાલાલ, બેહું નહીં. તમે વેવાઈને 2 ગોદડો આલી અને વ્યવસ ના તો ઘરમાં મોસો ડાળ અને હું મને જાઉં. એવું લાગે છે શંભુજી ને ઠંડી વાતી હોય એવું લાગે છે. મારે ઘેર છોકરો ને બોકરો બધો એકલો છે અને જવું પડે. મારા પછી એક ભેંસ વિવાવી છે એટલો ઉતાવળે છે. એટલે ના તો 2 ગોદડો આલજે ને મોસો મોય લઈ જા. એટલે કઈ તમે ગામ જો, જમણો તમને- એવું કહો મારા હું તો કહું છું વેવાઈ આયા લઈ જાઓ તમે તો. અલ્યા હગા યાર તમે તો યાર શું કહેવાનું હવે કાઢનું આવું આર્યું ગોદડું 2 ગોદડો લઈ આલું શાંતિથી ઓઢી હુઈ જો. અને હું તો પણ હું ગોતરું હતું. હું તો કહું છું મારા પાહેણે તું ગોને ના, 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 ના. બિલકુલ એ મને ઘરમાં ખરો ને આ સાપરું છે ને એ મોંઘારો ને તો મને રૂંધોમણ મારે. અમે અડધી રાતે મારો મોસો બહાર લાવવો પડે હમણાં. કમાલ કહેવાય. લોક તતઈન જોડ શેટર પહેરે છે ને મને તાપ લાગે છે. મારે શું કરવાનું? તે બધું નહીં લાવવું ગોદડું? ના ગોદરાની મારે જરૂર નહીં. હું તો કહું જરૂર હોય તો આ તમે તાર લઈ જાઓ અને આ તાપે ઓલવી નાખો. ઓલવી કાઢું? હું તો કહું છું કોના ઉપર એ રેત વાર્તા દેજો. હા મને આ ખરા ને નહીં ગમતું આ બધું. હગા કમાલ કહેવાય. હું તો શું કહું છું ખરું કે છે કે નહીં જરૂર તમારે? અરે આવી લાકડા તોડ ઠંડી પડે છે ને જો જરા ઠંડી જેવું જ નહીં ને. મને તો રવાતુંય નહીં ભલા. મને તો એવું થાય છે કે હજી ગોરામાંથી પાણી લાવી નહીં પશુ ઊંઘું. ના કયો હારું તાને કોઈ આગું પાછું હોય તો ઉઠાડજો. હું હોય આ તરત તમે છું. કહેતા હો તો ઓશંગુ કરવા રાખું બાકી ગોદરાને મારે જરૂર નહીં. એવું ઓહ હાર રાખો બીજું હાલું ઓછંગું કરવા દે. લ્યો કદાચ નહીં રાતી ટાઢ વાય મને ઠંડી વાય.
હાલ ઊંઘો તે તાર હું જઉં છું હો. નહીં લેવું તમે તાર શાંતિ ત્યાં અરો મારીને તમે તાર હુઈ જ જો સવારે ઉઠ્યો તારે ભેગો થયો તારે હારું વાંધો નહીં જોકે વેવાય તો યુવાના બાપાની સેવી મોટી મોટી વાતો કરતા હતા પણ હું વટનો ગાજર જ ખાતો તો મારા બાપાની એ થોડી નેચી પરવા દેવાની હોય અને કે ઠંડી હોય છે આજ તો વટનો ગાજર ખાધો તો છે ઠંડી તો વાતી હતી પણ થોડી આબરૂ જવા દેવાય બાપો તારામાં મહિનો રહેતા પણ મારો તો ભાઈ ગોદરું પથરીમાં ઊંઘવાનું છે ચિંતા કર્યા આગળ અમુક ખરા ને ના હોય તો લોબી ખેંચવી પડશે આમ કાઠું તો પડશે પણ આમ એક વખત રી સારી રહી ને એક વખત ના થઈ રહી ને એટલે હું કદી કોઈના પગ ના દબાવું ઊંઘવા તો દે હાલ કમાતું નહીં પણ આ બેવાઈને અમુક ગોદરું લેવાની ના પાડી છે ને અમુક ગોદરું માગવાય છે રીતના જવું રાતે આજ તો જતી નહીં સવાળ શાનું પર ઓહો મારા મગજમાં હજી સુધી આઈડિયા આવ્યો નહીં ગોદરું શું નહીં અમે ચિંતા નહીં બાજુ કે ઠંડી કે મારું બેટું ઉપરથી ઓઢ્યું એટલે નેસ જ ઠંડુ લાગવા માંડ્યું હું શું કરું અત્યારે વેવાઈનું રાતે 2 વાગે ઉઠાડીએ ને તો આબરૂ અમારા બાપાની એ જાય અને મારી એ જાય અમુક અડધી રાતે ઉઠાડવા તો ના જવાય અને જો હવારા સુધી આ મોસમ રહ્યો ને તો મને નહીં લાગતું મેં નહો ચાલુ રહ્યો અને હવારા સુધી જો વાયકણ મોસામાં રહ્યો ને તો આ લોહી ખરો ને મેં બરફના કોકરા થઈ જશે હું કરે રાત તો જાય એવી નહીં ના હોય તો ગમે તે કોઈક આઈડિયા તો મારવો જ પડશે આબરૂ જાય એવું તો ના જ કરે ગોદરું લેવા તો ના જ જવાય રી સરાય છે ને સરાય છે પણ ઉતારવી તો નહીં જ ગોદરું અહીંથી લઈને જતો રહું તો સવારે ઉઠીને જોવું તો પાછા કી વે ભાઈ ઠંડી વાતી છે એટલે રાતે નાહી જાય છે અમુક નહાય નહીં નાહવું તો નહીં જ નાહો તો ગમે તે શોખ જઈને લપાવવું તો પડશે ઓહો તાપ ફરગાયો તો ને અંગારા તો હશીશ કે ભાઈએ મારું બેટું જબરી જોમી છે ઠંડી આ તાપે ઓલવાયો ના હોત ને તો 2-3 કલાક કાઢેલો હોત પણ નકરા કોલસા છે અમુ રેતે ઠંડી થઈ રહી છે અમુ કરવું જોતમ જઈને લપાવું અમુ વેવાઈના પહાણ પેટી લેવાય છે રીતના જવું પેટી લેવા જવું નહીં ને વેવાઈની વાય સુગરી રહે ને કે વેવાઈ અડધી રાતી છે બાયનું ખખરાવું છે ચોર સમજીને મારા બૈરા તોડી નાખ અને ઉપરથી ખબર પડે તો આબરૂ ઉપરથી મારી જાય હમણાં ગમે તે કોઈક આઈડિયા તો મારવો જ પડશે ના હોય તો ઘર પાછળ જવા દે મહિના વેવાઈને મહિના પેલા કેતા હતા કે 2 ગોદરો આલું મીના લીધો વટનો ગાજર ખાધો છે પણ અત્યારે ઠંડી ખમાતી નહીં અમુ શું કરવું ગમોણે બેસો બંધેલી છે અમુ એ શરીર ના પહેવું ઠંડી રોકાય એવું છે નહીં આ તો મને લાગે છે હવાર પડતા જો ફરે ગયો ને તો બરફ થઈ ગયો
હવે ભાઈ કહેતા હતા કે અમારે તો બે બાજુ કેનાલો હેડી છે અને કી હોય તો કી બરફ જેટલી ઠંડી પડે છે વેવાઈ કહેતા હતા ગોદરું કી લાલુ પણ રીહમાં મેં એક વાત ના થઈ રહી એટલે મારા હાથ હતી નહીં આ રીહ ખરીને મને આ ઠંડી બરાબર લગાવડાવશે હું શું કરું આ શું છે ઓહો વેવાઈ ને ઓગલી બરાબર ની પુરાણી મોડી છે હું કોઈ ગોદરું લેવા જવાય નહીં આબરું કઢાય નહીં હું તો કઉ છું થરવું ના કરતા પૂરા પહેરી દઉં સારું સવાર પડશે ને થઈ પડશે વધારે રીહ ના હારી આ રીહમાં તો અત્યારે ઠીકરા એવો થઈ ગયો છું હોય થોડો ગરમાવો આવતો હોય એવું લાગે છે હું વધુ નહીં શાંતિથી થોડી 2 કલાક ઊંઘ આવી જાય ને ગરમાવો અડે ને પછી સુઈ જાઉં હાય મરી ગયો ને કે મરી ગયો આખી રાત ઈકન મોસામાં રહ્યો હોત ને તો હવારે વેવાઈ સમાચાર મોકલો કે વેવાઈ જતા રહ્યા ઊંઝેલા ને ઊંઝેલા અમે ચિંત્યા નહીં અમુ તો ખરો ને ગરમાવો હોય જબરજસ્ત વરે એવો લાગે છે અને હોય ઊંઘાઈ આવશે અને વહેલા 5 વાગે ઉઠી જવું છે વેવાઈ ઉઠે ને એ પહેલા ઉઠી અને રે જ ખાટલામાં જઈને સુઈ જવું છે એટલે વેવાઈ ખરા ને હવારે મારી આબરૂએ ના જાય આબરૂએ હસવાઈ જાય અને રાતે પૂરી થઈ જાય એટલે અમું વાંધો નહીં અમો આબરૂ હસવાઈ જાય હા ચિંતા નહીં અમુક ખરે ને હોય થોડો લોબી ખેંચી નાખું જબરી ગરમી પકડી છે હોય રામ 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 કોઈ ઠંડી હતી કુદળામાં બરફ જમી જાય ને એવું હતું બોલો શું કરવાનું ભાઈ કોકડું થઈને ગોદડું ઓઢીને હુઈ જશે ખાલી ગોદડું પડી જશે કોઈ ખબર પડતી નહીં હે ભાઈ ઓય ભાઈ હાથી તો મોટો ને મોટો ભૂંગળા આપતા હતા કે અમારો ડોહો 1 મહિનો તળાવમાં પડી રહ્યા હતા કે શિયાળા દાળ અમને તેમને મનો ના મનો હા ખરા ને રાતી બરોબર ના ઠરેલા છે કે એટલે હવે ગોદડું ઓઢવા બેહેલા નહીં અને હું હાલતો તો 2 ગોદડું હાલતો તો ઓઢવા કે ના વે ભાઈ હું તો કી ગોદડું ઓઢું ને એટલે મને તો ગરમી લાગે હોભળું છે એ ભાઈ ને પાડ્યા છે જ્યાં છે હે એ તો સબ જ્યાં છે બહાર જવા હા એ વાત સાચી કરી હો બહાર જો હા મુજ કોઈ દાતન કરતો તું સાહેબા મૂકી દે લે વે ભાઈ મોટો વાટતો હો વગડા હો બહુ જોતા હું નહીં હોય તો અત્યારમાં એક ઘઉં જેવું હેડીને આવ્યો વલ્લભજી આવ્યો પેલા ટેબા વાળા હેતરમાં જી આવ્યો મૂકું વેવાઈ ને બધા હેતર હતા હું તો દાંતણે બોર ઉપર કરીને આવ્યો ખોરતા પણ હજી સુધી વેવાઈ નો છે હતો પતો લાગતો તો શું ઘેર આવ્યા તા અલ્યા વેવાઈ ને કાઠું કર્યું તાર છે બાજુ જ્યાં હું તો ખોર કર્યો પેલું દાંતણે બોર ઉપર કરીને આવ્યો અત્યારે ઠંડા પડી કહું છું હા એ તો નાવા ને તો બાસક જ્યાં તો આવશે પણ નાવા નહીં ગયા બહાર જવા જાવ તો કોઈ આટલી બધી વાર ના થાય ખબર કેમ નહીં પડતી મને લાગે છે બીજું કશું નહીં આર્યા ખરા ને ફરાર જ થઈ ગયેલા છે રાતી ટાળી પાડી શંભુભાઈ આવો શું છે વેવાઈ છો જા આ વેવાઈ ની તો લોકઈયો છે આ તાર ભાભીને 2 દાડા શાન ના ઓમ જઉં છું ખોળું છું પણ જતા જ નહીં અલે હું નતું કીધું કે 2 ગોદડો હાલજો અરે મીશો ના પાડી હતી પણ એ ગોદડા લેવા તૈયાર નતા ને પાછા હું કહેતા હતા મને તો તાપ લાગે છે કે ડગલી પહેરું છું તોય તાન જ્યાં છો તારમાં ઉઠો તારનું મોથાન તો કોઈ દેખાતું નહીં એટલે હું વળી સા લઈને આવ્યો તો લ્યો ઉભા હવે તો પીવા પેલા ના મેલો ચાલો ભાઈ આવે એટલે હંગાતી બધા પીએ કીધું નહીં ના તો બહાર જવા સિવાય જાવ આખા તો આવશી પણ કલાક જેવું થઈ ગયું પણ હજી લમડો કર્યો નહીં ખરાબ હવામાં જતા બધાય જી આવ્યો ટેબા વાળા જી આવ્યો બોરી જી આવ્યો પીવા ગળા વાળા હા એ કરજો હું બે આવું જો એ સારવાર નાખતા હતો શંપુ હેડ કે નાખતા આઈએ ના તો પછી એ બાજુ જતા આઈએ લે હું પૂરા નાખતો જઉં છું ઢોરાને અને જઉં છું પણ ટેબા વાળા બાજુ હો તો આ દીકરીના હવે પાછે કોળા મે જે કૂતરું બુતરું બગાડે ને એ જવાળો એ બાજુ ભાઈનો નક્કી રે મોટી આખતા તા ને એ ગાટા હો તો રાતી 7:30 તો ફરારે થઈ ગયા હોય હું કહું છું ખોળવા તો જે હજી 2 ફૂલા લેતા જે હેડ ને હું ડગલું કાઢીને ઢોરણ નાખી દઉં હાલે હું લેતા આવું સારું અભી ભૈયા શું જાતા
એટલે ભગાભાઈ ઓ ભગાભાઈ ઓય આવો ઓય આવો ઓય આવો કોક સમય અલે આ યારું ના હોય માં પૂરો અલે યારું પગાર નહીં. હા ઢોકળા નહીં દેખાતો ઓહો ધોત્યું ને પહેરણ ને પાઘડી છે, પાઘડી પાઘડી. હા વેવાઈ તો નહીં હોવે વેવાય છે. મોનો કા ના મોનો શંભુ અરે આ રાતી થૂક ઉડાડતા હતા ને ઓવા, અને ઓવા. આપણે જોરેથી ગોદડો હાલતા હતા ને ગોદડો નહીં લીધેલો રાતી બરોબર ઠરેલા છે એટલે હોય કરાઈ પૂળમ દબોણા છે ભાઈ હે. આ તો કોઈ ઓછા નહીં, આ રીંગણા ભરેલા છે. વાત સાચી એટલે છે આને શંભુ કારણે રાતે ઉઠાડવા નહીં રહ્યા અને સીધા મોય આઈને લપાઈ ગયા છે અરે પૂળામાં. હું તો હું શેઠથી જાણું છું એક વખત ના થઈ જાય ને પણ તમે કગરી થાકો તો હા. મોણસ તો હા ના થાય અલ્યા વેવાઈ ઓ વેવાઈ એ વેવાઈ પૂળો હું કરો છો અલ્યા, ભલા જ પૂળો હું કરો છો તારો ઈ યો. અત્યારે 9 વાગ્યા આ માથા ધોવા ચડ્યો તારો. લુગડોનો ઉપરથી ભૂગળો જેવો કર્યો છે. આટલામાં ખોળામાં તો રેત જેલી કઈ નાખી શંભુ બેને અને તમે પૂળો દબાઈ રહ્યા છો એવું નતું વેવાઈ રાતી ખરો ને હા. મારા ટેવ છે એવી છે ખબર છે હા. મારા આરો હોય નીકળ મને હારી ઊંઘ આવે વાહ, હું વાહ. મોતા મેં ઘેર છો ઊંઘું છું હું એ ઘેર ગમણમાં જ ઊંઘું છું પાછો આર્યો શોય પાછો પડે એવો નહીં ગમે તેમ કરશું ને તોય નહીં મને તો નહીં જ મને ને કે મને ઠંડી વાયુ હોય તો તમારા પાસે ગોદરો ના માગો બે ભાઈ મોનો કા ના મોનો મારા પણ- ખરો ને હા. પહેલાથી પૂરામાં ઊંઘવાની જ ટેવ છે અમે રાતે તમને કહું તો પાછા તમે મને ગોદરો આલી દો એટલે કીધું કેવું નહીં સવાર પર એટલે વેવાઈ ઉઠાડજી કેમ હવા મંડે યાર મારા ટેવ છે શંભુજી પૂરો ઊંઘવાની ફફડકી. શેને બિચારા લાસાર પડશે હવે ભાઈ નક નામનો પણ આબરૂ જઈ મારી હો આ રાતી બોલ્યો તો એ પ્રમાણે પડ્યો ના શંભુ મને મારી વાત સાંભળો. વેવાઈની આબરૂ છે, હા. સોના મોના બોલ્યા વગર ઈવન ઘરે લઈ લો. એ ભાઈ અને પાછી ખરી ને ભાઈ મારા ખરો ને અમુક ટાઈમ ખરો ને મારા ઊંઘમાં અડવાની ટેવ છે આ તો મોતો સમજીને હુઈ ગયો છે એવું એ થયું હોય પાછું મારી વાત સાંભળો. એ બધી વાત તો જવા દો. લ્યો હળો ઘેર સાપોણી કરો. શંભુ સા લઈને ચાલ્યો હા, આવ્યો તો હું ફરે ચાલ્યો ફરે આવ્યો છું યાર. ફરે છે. વાત સાચી કરી દાંતન તો પછી કરું હા. પણ પેલા ખરો ને મારા ડબલો જવું પડશે ડબલું ઓ લેતા ઉભા રહું. શંભુ લેતા આવજે ભલા આદમી કીધું હોત તો બેનો 4 ગોદડો આલો હોત. પણ પૂરો એવું પડી નહીં રે ભાઈ એ બધી દફા મને લ્યો. ઠંડી વાયુ હોય. મને રાત નતો કહેતો કે મને ખરો ને ગરમી લાગે છે લ્યો આ ડબલું અને આગળ બોરીથી ભરી લેજો. અમાર ડોહા ખરા ને કાયમ ઘેરથી ખાલી ડબલું લઈને જ જતા હા. નદીથી ભરીને જતા ઓવા. બધા આગળ. કશો વાંધો નહીં તાર હાર જો આવો જલ્દી ફટોફટ આવો પેલા વેવાણ ઘેર વાટ જોઈ રહ્યો છે ઓ ભલકી આ વેવાઈ જોગી લે. આટલું બધું થયું છે તો ગોમતી થાય કરતા નહીં. આ તો ઓછો નહીં અને ગમે તેમ તમે મનાવો પણ આ માણસ ના મને દોઢું બોલે દોઢું અને પાછા જેવું કીધી મોને તો ના બે કટકા થઈ જાય પણ ના મોને પાછા જેવું કીધી કે મારા તો આમ ટેવ જ છે કે આવો હોય મત ઊંઘું છું. અને આવું- એટલે આવી ટેવ હોય છે. એને આવું હું પણ ના રાખ્યું હોય અને કીધું હોય કે ભાઈ બે ગોદડો હાલો મારે શાંતિથી ઊંઘવું છે ઈ તો નહીં. પછી શરીર તો તકલીફ અને પછી આવા ગોહમાં દબાણો થવાની શરમ નહીં આવતી હોય અને તમે રાતે કીધું. અલ્યા ભાઈ હા, એટલે નદી તો ચાલુ છે ને એ તો ચિંતા કર્યા આગળ જો આગળ નેડિયા ઉપર બોર ચાલુ જ છે તાળાની લાઈટ છે એ ભાઈ અમે ખરો ને તમારી ગમણમાં હું ગીર વાત પાછો હા. પણ નહીં તમારી ભેજ મારકોની હોય અને નહીં અડધી રાતી છૂટી જાય તો એ ભાઈ એ વાત પાટિયા સાચી. બેહાડી દે કે પછી ગમોણે પડી રહેવાનું કોમ કરવું છે ખબર છે કૂતરો છે ભૂંડ છે શિયાળ્યો છે આ બધા પડ્યા એટલે રહ્યા. હા. કૂતરો હું- એટલે આ કૂતરો બધું છું વાત હું. કહેવાય. એમ નહીં તમે કહેતો. ડબલા જતા આવજો, ડબલા જતા આવજો. માણસ હોય તો માણસની રીતના તમે રહેવું. હટજો. હા, મને તો હવે રહેવાતું નહીં શંભુ. ચોખ્ખું આ વેવાઈને અત્યારે બે ત્રણ સેવા દોત કાઢી છે મોનો કે ના મોનો પણ મારી આબરૂ થઈ હોય એવું લાગે છે આ રાતી ફોકો આખતો તો ને ઈમાં તો રીમો અત્યારે આબરૂ થઈ મારા મનમાં કે વહેલા 5 વાગે ઉઠી ગયો પણ આ તો 5 વાગ્યા પછી જ ઊંઘ આવી અને હું ડબલું લઈ ખરો ને પાછું ઘેર જવું નહીં કારણ કે ઘેર જો ને તો આબરૂ મારી જ જશે એટલે ના હોય તો ડબલું હોય મેળ દઉં દાંતને ઘેર જઈને કર્યો અને ચાયા ઘેર જઈને પીવો છે વેવાઈને ચા પીવી નહીં ને કા વેવાઈને ખરા ને ઈકણ જો ને તો એ વાત તો અરે જ કરજી કે મોનો કે ના મોનો તમે રાતે ઠર્યા લાગો છો પણ આબરૂ જવા નહીં દેવી ઘેર જવું જ નહીં પાછું આ ડબલું આલ્યું તમે તા ડબલું લઈ જાવ ને તો આ તો પાછા વાતો કર અમો વેવાઈના ઘેર હાલ આપવું નહીં
શંભુ વેવાઈની આબરૂ તો નથી કાઢવી પણ મને હું છૂટી ગયું તો વાત એવી હતી એટલે કરું હું કે મારે એવું છે તું કર લે વાતોમાં પૂળા નાખવાનું તો ભૂલી ગયા તાર ભાભીને લે કીધું તું. હું લેતો બે પૂળા કાઢજે લાય હું હાથી કાઢું ફટોફટ હાર હેળો તમે હા? એટલા કરી આવે એટલા કરી પુલાવા એટલા અને કરો પાછું તાબા મેલીને પૈયે હવે ભાઈ રાતી બરોબર ઠર્યા છે પણ કહેવાય રહ્યા નહીં આબરૂ બાપડો જતી હતી અલ્યા ડબલું તો હું આલ્યું તે રીત છે અરે પકાભાઈ પસાવ પસાવ હું છે આ ડબલું આલ્યું તે નહીં ડબલું તો વેવાઈને આલ્યું તો હેરી મને ના મને બનાવવાળી બસ કરીને ઉપડી ગઈ અલ્યા આ મારો ઓળખ્યું તું જાવી ભાઈ આ ખરા ને હું પડામાં આબરૂ ના થાય ને એટલે ડબલો ને બબલો નાખીને નાહી જાય લાગે છે અમુક મને નહીં લાગતું કે 6 મહિને વાયકડિયા વેવાઈ વટા મોટો મારે આવી જ ના એટલે ઓળો સોના મને આ પૂરો નહીં એક કામ કરજે મને અમુક રવાતું નહીં હું અવતાર ભાભી હશે ને નાખશે પૂરા અલ્યા નાખ્યા હોત તો વેવાઈ વટામાં આબરૂ કાઢીને મેલી હા